અમે અમદાવાદ શહેરના એરપોર્ટનો જે પાછળનો વિસ્તાર છે કોતરપુર ત્યાં તે વિસ્તાર ઉપર છીએ. આપ જોઈ શકો છો કે આ વિસ્તારમાં પાછળના જે એરપોર્ટનો પાછળનો તરફનો આ રસ્તો કહેવાય છે અને ત્યાં પાણી છે તે અત્યારે રોડ ઉપર ભરાઈ ગયા છે. એટલે કે જે વાલ્મીકી આવાસ યોજના છે કે જ્યાં લોકો રહે છે તેના ગેટ આગળ જ આખું પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. બાળકો છે તે આ વરસાદી માહોલમાં એન્જોય કરી રહ્યા છે, તો વાહન ચાલકોને વાહન રોડ ઉપરથી લઈ જવું ઘણું મુશ્કેલી ભર્યું બની રહ્યું છે. અત્યારે દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે પાણીના કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, થોડો વરસાદ થયો છે એટલે કે ભારે વરસાદી ઝાપટા જ આવ્યા છે. તેમ છતાં પણ આ પ્રકારની હાલત છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે. પરંતુ અમદાવાદમાં જો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને વરસાદ સતત ચાલુ રહે તો મુશ્કેલીનો સામનો વધારે કરવો પડી શકે છે. કારણ કે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે પ્રી મોન્સૂન એક્શન પ્લાન પાછળ, પરંતુ તેમ છતાં પણ થોડા વરસાદમાં જ અત્યારે પાણી ઠેર ઠેર ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. લોકો આ વર્ષોથી સામનો કરતા આવ્યા છે કે જ્યારે પણ વરસાદ આવે, સામાન્ય વરસાદ આવે છે, તેમ છતાં પણ આ જ સમસ્યાનો સામનો છે તે લોકોને, રહેવાસીઓ છે તેમને કરવો પડે છે, વાહન ચાલકોને કરવો પડી રહ્યો છે. એટલે કે હવે આ જે સમસ્યા છે ત્યારે ક્યારે નિકાલ થશે તેની પણ તેઓને ખ્યાલ નથી. પાણી ભરાયેલા હોય છે. અત્યારે આપ જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે, ધીમી ધારે વરસાદ ચાલુ છે. અડધો કલાક પહેલા ભારે વરસાદ હતો, પરંતુ અત્યાર સુધીમાં અહીંયા પાણી ભરાયેલા છે. તેમ છતાં પણ કોઈ કોર્પોરેશનની ટીમ છે તે જોવા નથી મળી કે ગટરના ઢાંકણા ખોલે અને આ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરે. એક તરફ નહીં પરંતુ બંને તરફનો આ માહોલ છે તે આપ જોઈ શકો છો કે બંને તરફ રોડની બંને સાઈડ છે તે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે, રહેવાસીઓ હોય છે તે પણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં વર્ષોથી આ પ્રકારની સમસ્યાઓ રહે છે, ટેક્સ ભરે છે, પરંતુ સમસ્યાનો ક્યારેય નિકાલ થતો નથી. વરસાદ આવે છે ત્યારે પાણી ભરાય તે સમજાય, પરંતુ પાણીનો નિકાલ છે તે તાત્કાલિક ધોરણે થવો જોઈએ, પરંતુ હજુ સુધી આ તાત્કાલિક પાણીનો નિકાલ છે તે થતો નથી. અમે અત્યારે નરોડા પાટિયા ઉપર છીએ અને આપ જોઈ શકો છો કે એક બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રોડ રસ્તાઓનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ પાણી છે તે ભરાઈ ગયા છે. તેના કારણે વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વાહનો છે તે નીકળતા નથી અને તેના કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે, કારણ કે પાણી ભરાઈ ગયેલા છે. જે વાહનો છે તેના વ્હીલ ડૂબી જાય તેટલું પાણી છે તે અંદર ભરેલું જોવા મળી રહ્યું છે. વાહનોને પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. અહીં રહેતા જે વાહન લોકો છે તે પણ પરેશાનીનો સામનો છે તે કરી રહ્યા છે, કારણ કે આ વર્ષોથી સમસ્યાઓનો કોઈ નિકાલ અત્યાર સુધી આવ્યો નથી અને તેના કારણે જ લોકો છે તે મુશ્કેલી અનુભવતા હોય છે. આપણી સાથે અમદાવાદમાં રહેતા લોકો પણ છે કે જ્યાં અહીં આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે જે લોકો અત્યારે અહીં આવી રહ્યા છે તેના કારણે કેટલી મુશ્કેલી સામનો કરી રહ્યા છે. આપ પહેલા કયા વિસ્તારમાં રહો છો? અહીંયા નરોડા પાટિયા. અચ્છા, આ વિસ્તારની સમસ્યા કેટલા વર્ષોથી આ પ્રકારે જોવા મળતી હોય છે? થોડા વર્ષોમાં આ તો બ્રિજનું કામ ચાલુ થયું છે ને એના હિસાબે આ પ્રોબ્લેમ થઈ છે. બ્રિજના કામના હિસાબે, નકર આટલી બધી પ્રોબ્લેમ નહીં થતી હતી. જે અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારથી બીજો કોઈ રસ્તો છે કે વાહન ચાલકો જે નીકળી શકે અને એના કારણે આ રસ્તો આ જ છે જવાનું. આ બ્રિજના કામના હિસાબે થોડું પ્રોબ્લેમ થયું છે, બાકી આટલું બધું પ્રોબ્લેમ થતું નહીં. અત્યારે આ વર્ષે જ પાણી ભરાયું છે? હા, આ વર્ષે જ આટલું ભરાયું છે. બ્રિજના હિસાબે રસ્તો ટૂંકો પડી ગયો છે એના હિસાબે. આપ જોઈ શકો છો કે એક બાજુ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે રસ્તો છે આ એક જ રસ્તો છે કે જેના કારણે વાહન ચાલકોએ નીકળવું પડી રહ્યું છે, પરંતુ જે રીતે વરસાદ આવી રહ્યો છે તેના કારણે વાહન પણ બંધ પડી જાય છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરી રહ્યો છે. પરંતુ જે રીતે ગોકળ ગતિએ કામ ચાલતા હોય છે તેના કારણે પણ લોકો મુશ્કેલીમાં મુકાય છે. સાથે સાથે વરસાદ આવે છે તો પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે અને વાહન ચાલકોને પોતાના વાહનોમાં પણ નુકસાની છે તે થઈ રહી છે. લોકો જે વાહન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, ટ્રાફિક જામ છે તેની સમસ્યા પણ જોવા મળી રહી છે, કારણ કે અહીં પાણી છે તે ભરાયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે લોકો એકબીજાની મદદ કરી અને બહાર નીકળવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે આ પાણીમાંથી. વરસાદ તો અત્યારે ધીમે થઈ રહ્યું છે, ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આ સ્થિતિ છે અમદાવાદ શહેરની